હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે નવો ટોપિક અત્યારે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સિનોનિયમ્સ. સિનોનિયમ્સ એટલે જનરલી શું થાય કે ગુજરાતીમાં આપણે કહીએ તો સિનોનિયમ્સ એટલે સમાનાર્થી. સમાનાર્થી એટલે કે આપણે ઓરેકલ સિનોનિયમ્સ that help you create alias for schema objects such as table, view, sequence, procedure અને function. તમે સિનોનિયમ્સ એટલે કે બીજું નામ રાખી શકો ટેબલનું, વ્યૂનું, સિક્વન્સનું, પ્રોસિજરનું અથવા ફંક્શન. આ બધા ટોપિક આપણે આગળ ભણી ગયા: ટેબલ, વ્યૂ, સિક્વન્સ, પ્રોસિજર અને સ્ટોર ફંક્શન. બીજું, સિનોનિયમ્સ જે છે એ પબ્લિક અથવા પ્રાઇવેટ હોઈ શકે. જો સિનોનિયમ્સ તમે પબ્લિક ક્રિએટ કરેલું હોય તો બીજું એક ખાસ તમને એ પહેલા એક કહી દઉં કે આપણે જ્યારે ઓરેકલ સ્ટાર્ટ કરીએ ત્યારે લોગિન કરવાનું હોય, બરાબર. હવે લોગિન કરવા માટે અલગ અલગ યુઝર ક્રિએટ કરેલા હોય. તમારા આઈડી અને પાસવર્ડથી તમે લોગિન કરી શકો. જેમ કોમ્પ્યુટરમાં તમે અલગ અલગ તમારું આઈડી પાસવર્ડથી લોગિન કરી શકો, 1 કે 2, 3, 4 એવું તમે બનાવી શકો અલગ અલગ. તમારું જે આઈડી પાસવર્ડ હોય એ તમે ઉપર ક્લિક કરો પછી તમારો પાસવર્ડ માંગે અને પછી જે ઓપન થાય. તો એવી જ રીતે અલગ અલગ યુઝર હોય છે. યુઝર માટે કોઈ એબીસી યુઝર હોય, XYZ યુઝર હોય એક જ ઓરેકલની અંદર, તો એ પોતાના આઈડી પાસવર્ડથી લોગિન થઈ શકે. જો મેં સિનોનિયમ્સ પબ્લિક ક્રિએટ કરેલું હોય, બરાબર, તો એ બધા યુઝર એક્સેસ કરી શકે આઈડી પાસવર્ડ વાળા. પ્રાઇવેટ છે એ સ્પેસિફિક યુઝર જ યુઝ કરી શકે, જે યુઝરને પરમિશન હોય એ જ યુઝર એક્સેસ કરી શકે, બરાબર. તમે ફોર એક્ઝામ્પલ લાયન નામનો કોઈ યુઝર છે, યુઝર લાયન, બરાબર. એને તમે સિલેક્ટ ની પરમિશન આપો. સિલેક્ટ ખાલી રન કરી શકે, બરાબર. લાયન યુઝર સિલેક્ટ કરી શકે. તો તમે કેવી રીતે લખી શકો? સિલેક્ટ સ્ટાર ફ્રોમ lion.set, બરાબર. એ રીતે તમે રન કરી શકો. યુઝરનું નામ અને ટેબલનું નામ. માની લો કે બે અલગ અલગ આઈડી છે ઓરેકલની અંદર, એક લાયન અને એક ટાઈગર. હવે ટાઈગર અને લાયન, તો લાયન ને આપણે સિલેક્ટ ની પરમિશન આપી, lion.cells એવી રીતે લખી શકે, બરાબર. હવે આપણે એની માટે સિનોનિયમ ક્રિએટ કેવી રીતે કરવાનું? ક્રિએટ પબ્લિક સિનોનિયમ cells for lion.cells, બરાબર. સિનોનિયમ શું આપ્યું? cells. કોના માટે? લાયન, એના માટે cells, બરાબર. પબ્લિક સિનોનિયમ એને આપી દીધું, સમાનાર્થી આપી દીધું. હવે એ ડાયરેક્ટલી પરમિશન છે જ, તો આપણે અહીંયા લખી શકીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ cells, કેમ કે હવે પરમિશન એને મળી ગઈ છે, બરાબર. એટલે હવે ડાયરેક્ટલી લખી શકે. હવે lion.cells લખવાની જરૂર નહીં. એટલે તમે ક્રિએટ કરો ત્યારે તમારે આ રીતે ક્રિએટ કરવાનું. ક્રિએટ પબ્લિક કીવર્ડ અગત્યનો, સિનોનિયમ cells for lion.cells. તમે આ ન લખ્યું હોય તો તમારે આ રીતે લખવું પડે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ lion.cells. તમે પબ્લિકલી એને પરમિશન આપી દીધી એટલે તમે આ રીતે લખી શકો. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ક્લસ્ટર. ક્લસ્ટર એટલે શું થાય કે સમાન ગુણધર્મો ધરાવતું એક ગ્રુપ, સમાન કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું એક ગ્રુપ. પહેલા આપણે એક્ઝામ્પલ થી જોઈએ કે જો અહીંયા બે ટેબલ છે, એમ્પ્લોય ટેબલ અને ડિપાર્ટમેન્ટ ટેબલ. બેમાં એક
કોમન કોલમ છે. શું છે? ડિપાર્ટમેન્ટ નંબર. ત્યાંથી જો ક્લસ્ટર એટલે સમાન ગુણધર્મો ધરાવતું એક ગ્રુપ. જમણી બાજુ જે છે એ બે અલગ અલગ ટેબલ છે, એમ્પ્લોય ટેબલ અને ડિપાર્ટમેન્ટ ટેબલ, પણ એમાં એક કોમન કોલમ છે ડિપાર્ટમેન્ટ નંબર. હવે ક્લસ્ટર વાળું ટેબલ કોને કહેવાય? તો એ ડાબી બાજુ છે. જો બે માં કોમન કોલમ છે ડિપાર્ટમેન્ટ નંબર, એના ઉપરથી બનાવ્યું. ડિપાર્ટમેન્ટ ટેબલમાં જુઓ તો 10 અને 20 છે, ઉપર પણ જુઓ તો 10 અને 20 વાળી કોલમ છે. બરાબર. તો કોમન કોલમ છે ડિપાર્ટમેન્ટ નંબર. હવે ડાબી બાજુ જે છે એ ક્લસ્ટર વાળું ટેબલ છે. તો એમાં 10 માટે ડી નેમ અને લોકેશન શું આવ્યું? સેલ્સ અને બોસ્ટન, જે ડિપાર્ટમેન્ટ ટેબલમાં છે. પણ 10 માટે એમ્પ્લોય ટેબલમાંથી કેટલા છે કોલમ? તો 3 કોલમ છે, અને એનો ડેટા જો નીચે લખેલો છે. 1000 સ્મિથ, 1321 જોન્સ, 1841 વોટ. કોમન કોલમ થી 10 વાળો ડિપાર્ટમેન્ટ નંબર જે હોય એની કોમન કોલમ નો ડેટા, એવી ડેટા આપણે ડાબી બાજુ લખેલો છે ક્લસ્ટર ટેબલમાં. હવે 20 વાળા ડિપાર્ટમેન્ટ નંબરમાં એડમિન, જોવો ડિપાર્ટમેન્ટ ટેબલમાં એડમિન અને ન્યુયોર્ક. અને આમાં 20 વાળી કોલમ કઈ છે? પેલા એમ્પ્લોય ટેબલમાં તો 932 કેહર, 1139 વિલ્સન, 1277 નોર્મન. જો એ તમે લખેલું છે. ક્લસ્ટર એટલે શું થાય કે અલગ અલગ ટેબલમાંથી એક અમુક કોલમ સરખી હોય એના ઉપરથી ગ્રુપિંગ કરશે, જેને ક્લસ્ટર કહેવાય. બે ટેબલ છે જમણી બાજુ, એમ્પ્લોય ટેબલ અને ડિપાર્ટમેન્ટ ટેબલ. એમાં એક કોલમ સરખી છે ડિપાર્ટમેન્ટ નંબર, તો ડિપાર્ટમેન્ટ નંબર ઉપર ક્લસ્ટરિંગ કરશું. એટલે ડાબી બાજુનું ટેબલ જુઓ તો 10 એનું ડી નેમ લોકેશન ડિપાર્ટમેન્ટ ટેબલમાંથી લીધું, અને ડિપાર્ટમેન્ટ નંબર જેનો 10 છે એને એમ્પ્લોય ટેબલમાંથી એમ્પ્લોય નંબર ને ઈ નેમ લીધું. બરાબર. એટલે cluster provide an optional method for storing data. Cluster is made up group of tables that share same data blocks. એટલે data block એટલે column. Table are grouped together because they share common column. બરાબર. કોમન કોલમ છે એટલા માટે. આપણે જે હમણાં અત્યારે વાત કરી, એનાથી ફાયદા શું થશે કે સ્ટોરેજ માટે ઓછી જગ્યા રોકશે, ટાઈમ ઇમ્પ્રુવ થશે. બરાબર. કોમન કોલમ થી તમે કરી શકો. The cluster table have in common. You specify the column of the cluster key when creating the cluster. Common column હોય એને ક્લસ્ટર તરીકે તમે સિલેક્ટ કરી શકો. ક્લિયર? બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, સ્નેપશોટ. સ્નેપશોટ એટલે આપણે કોઈ પણ કોમ્પ્યુટર, લેપટોપ ની અંદર કે મોબાઈલ ની અંદર સ્નેપશોટ એટલે કે સ્ક્રીનશોટ લેતા હોય. સ્ક્રીનશોટ એટલે સ્નેપશોટ એટલે ટૂંકમાં કોપી કરવી. બરાબર. તો જોઈએ આપણે એની થિયરી જોઈએ. સ્નેપશોટ is a replica એટલે copy. Target master table from a single point in time. Multi-master application table are continuously being updated by other master sites. ટેબલ છે એમાંથી તમે બીજું ટેબલ કોપી કર્યો, અને માસ્ટર ટેબલ ઈ તમે કોપી કરેલા ટેબલ સાથે સતત જોડાયેલું રહેશે. જેવું માસ્ટર ટેબલમાં અપડેટ કરો એટલે ઈ કોપી કરેલા ટેબલમાં અપડેટ કરશે. તમે રિફ્રેશ કરો એટલે કોપી કરેલું ટેબલમાં અપડેટ થઈ જશે.
બરાબર. એટલે તમે જ્યારે રિફ્રેશ કરો ત્યારે ઈ કયા કયા ચેન્જીસ થયા છે માસ્ટરમાં ચેક કરશે, પછી એને એપ્લાય કરે. તો કોઈ પણ ચેન્જ માસ્ટર ટેબલમાં લાસ્ટ રિફ્રેશ થી થયો હોય તો એને ચેન્જ કરવામાં કોપી વાળા ટેબલમાં ટાઈમ લાગે. જો ચેન્જ ન થયો હોય તો એ ક્વિકલી કરી નાખશે. અહીંયા એ જ સમજાવેલું છે. પેલું જે છે એ ઓરેકલ 1 વર્લ્ડ, બીજું ઓરેકલ 2 વર્લ્ડ, ઓરેકલ 3 વર્લ્ડ ને સ્નેપ વર્લ્ડ. કોપીમાં સતત તમે માસ્ટરમાં સતત ફેરફાર કરતા રહો એટલે એકબીજા સાથે જોડાઈને એ સ્નેપશોટ રેપ્લિકામાં ચેન્જીસ કરતા રહેશે. રિફ્રેશ કરો એટલે નવો અપડેટ આવી જાય. સ્નેપશોટ ક્રિએટ કરવા માટે ક્રિએટ સ્નેપશોટ, નામ આપ્યું એમ્પ્લોય સ્નેપ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્કોટ ડોટ એમ્પ્લોય db1.world. બરાબર. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્કોટ યુઝર માંથી એમ્પ્લોય ટેબલ બધા રેકોર્ડ db1.world માં સ્ટોર કરશે. એને નામ આપ્યું આપણે એમ્પ્લોય અંડરસ્કોર સ્નેપ. બરાબર. હવે આપણે નવો ટોપિક જોઈએ. લોક. બે ટાઈપના લોક હોય, ઇમ્પ્લિસિટ લોકિંગ અને એક્સપ્લિસિટ લોકિંગ. લોકિંગ એટલે શું થાય કે તમે કોઈ પણ ક્વેરી અપડેટ ઇન્સર્ટ ડિલીટ કરો ત્યારે